તો આપણે અલગ અલગ ખૂણાઓની જોડ જોઈ હતી, બરાબર. અલગ અલગ ખૂણાઓની જોડની અંદર આપણે એક્ઝામ્પલ જે સોલ્વ કરીએ છીએ, પણ એક્ઝામ્પલ સોલ્વ કરતા પહેલા આપણે કઈ કઈ જોડો ઓળખેલી એ આપણે યાદ કરી લઈએ. ઓકે, તો એક આ રીતના રેખા હતી અને એમાંથી જો કિરણ દર્શાવી હોય તો આ જે બંને ખૂણા છે એ આપણે રૈખિક જોડના ખૂણા કહેતા હતા. કઈ જોડના ખૂણા કહેતા હતા? રૈખિક જોડ એટલે એનું હશે 180. પૂરક કોણની વાત કરીએ તો પૂરક કોણ માટે પણ આપણને મળે છે 180. બરાબર છે. તો રૈખિક જોડના ખૂણા જોયા હતા, પૂરક કોણ જોયા હતા. ત્યાર પછી બીજા યુગ્મ કોણ જોયા હતા. કયા કોણ જોયા હતા? યુગ્મ કોણ. યુગ્મ કોણ એટલે z બનાવે. તો આ ખૂણો ને આ ખૂણો એ z આ ટાઈપનો પણ હોય, આ ટાઈપનો પણ હોય. તો એ ખૂણા યુગ્મ કોણમાં જે ખૂણા હોય એ કેવા હોય છે? સરખા હોય છે. ત્યાર પછી યુગ્મ કોણ પછી આપણે અભિકોણની વાત કરી હતી. અભિકોણ એટલે સમસામેના ખૂણા. તો આ ખૂણા અને આ ખૂણા બંને સમાન હોય. એ રીતના આ ખૂણો અને આ ખૂણો એ પણ કેવો હોય? જેટલો આ હોય એટલો જ આ ખૂણો હોય, આ ખૂણો હોય એટલો આ ખૂણો હોય. તો આ રીતના અહીં આગળ અભિકોણની પણ આપણે શું કરી હતી? વાત કરી હતી. યુગ્મ કોણ, અભિકોણ. ત્યાર પછી અંતઃકોણ પણ જોયા હતા આપણે. કયા કોણ જોયા હતા? અંતઃકોણ. અંતઃકોણની વાત કરીએ તો એની અંદર શું બને? C. C એટલે આ ટાઈપનો. તો એની અંદર પાસ પાસેના ખૂણા હોય. કયા ખૂણા હોય છે? પાસ પાસેના. બરાબર છે. અંતઃકોણ માટે C ની વાત કરીએ ને C, તો એની અંદર આપણે પાસ પાસેના ખૂણા આપણે દર્શાવીએ તો પાસ પાસેના ખૂણાનો જે સરવાળો હતો એ સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે. કેટલા અંશ થાય છે? 180 અંશ. હવે તો આ બધી શરતોનો આપણે ઉપયોગ કરવાનો છે અને આપણે અહીં આગળ એના અલગ અલગ MCQ પણ સોલ્વ કરવાના છે. બરાબર છે. તો આ બધી શરતો આપણે યાદ રાખવી પડશે. તો એની અંદર પહેલા આ રીતના આપણને આકૃતિ આપેલી છે. બરાબર છે. ઊભું આડું, ઊભી રેખાખંડ AB, EF, CD રેખા. અહીં આગળ આપણને X. આ જે બતાવેલું છે એ ખૂણો આપણને કેટલા અંશનો ખબર પડવો જોઈએ? 90 અંશનો હોય એ ખબર પડવો જોઈએ. બરાબર છે. 90 અંશનો ખૂણો છે. તો અલગ અલગ MCQ માટે આપણે અલગ અલગ જોઈશું. બરાબર. પહેલા MCQ ની અંદર કહે છે FOD એંગલ, FOD અને BOD કોણ FOD અને BOD. તો જોઈએ આપણે કે FOD બરાબર છે. કોની વાત કરે છે? FOD BOD. તો આ જે બે ખૂણાની વાત કરે છે, જે આ ખૂણો છે ને આ ખૂણો, બરાબર છે. આ બંને ખૂણા, તો એ બંને ખૂણા એકબીજાના કેવા કોણ છે? કોટી કોણ છે. કોટી કોણ કઈ રીતના? કારણ કે એ બંનેનો જે સરવાળો છે એ 90 અંશ થાય. કેટલા અંશ થાય છે? 90 અંશ. બરાબર છે. અહીં આગળ જોઈએ તો આ ખૂણો ને આ ખૂણો, તો ઉપરની અંશ છે તો આ પણ એકબીજાને શું છે? લંબ છે. તો આ પણ કેટલા અંશ થાય? 90 અંશ થાય. અને 90 અંશ હોય તો જે બે ખૂણાનો સરવાળો જો 90 અંશ થાય એટલે કે FOD બરાબર છે. એંગલ ઓફ FOD પ્લસ એંગલ ઓફ BOD. તો આ બંનેનો સરવાળો અહીં આગળ આપણે જોઈએ. કારણ કે આ બંને આખું જોઈએ તો 180 માંથી આ આપણને 90 આપેલો છે. બરાબર છે. 90 બાદ કરીએ તો આપણને આન્સર કેટલો મળે? 90 અંશ મળે. અને જો 90 અંશ મળે તો એના પરથી આપણે આ જે બંને ખૂણા છે એ બંને ખૂણાને આપણે કોટી કોણ, કયા કોણની વાત કરીએ? કોટી કોણ તરીકે પણ દર્શાવી શકીએ. ઓકે. તો પહેલા MCQ નો આન્સર આપણને મળશે. શું મળશે? તો કે કોટી કોણ. કયા કોણની વાત કરે છે? કોટી કોણ. ઓકે. ત્યાર પછી એ જે આકૃતિ બતાવી છે આમાં COE અને BOE બરાબર છે. કોની વાત કરે છે? COE અને BOE.
તો COE અને BOE એ બે જે ખૂણાની વાત કરે છે COE અને BOE બરાબર છે તો આ બંને ખૂણાની વાત કરે છે તો અહીં આગળ એ જે ખૂણો લીધો છે COE BOE તો એની માટે આપણને અહીં આગળ દર્શાવશે કે ત્રિકોણ છે બરાબર છે COE અને BOE તો આ રીતના એને જોડીએ તો ત્રિકોણની વાત કરે છે પરંતુ જો પાસ પાસેના ખૂણા બરાબર છે એક લાઈન પર હોય તો આપણે રૈખિક જોડ કે શું કે રૈખિક જોડ પરંતુ અહીં આગળ ત્રિકોણ તરીકે રહેશે ઓકે એની પછી ડી જવાબ છે એની અંદર BOD નીચેના માપનો હોય બરાબર છે BOD કોની વાત કરે છે BOD એ ખાલી જગ્યાના માપનો હોય એમ કહે છે કયા વાત કરે છે BOD તો BOD માટે આપણને અહીં આગળ આન્સર એંગલ ઓફ BOD તો એની માટે આપણને આન્સર આપેલો છે C એ થશે 90 - x પરંતુ એ આન્સર આપ્યો છે આપણે પેલાની અંદર વિચાર બરાબર છે કે જે BOD એંગલ માટે કીધેલું છે કયા એંગલ માટે કીધેલું છે BOD બરાબર છે તો BOD માટે એંગલ માટે જો આપણે વાત કરીએ તો આ 90 છે તો આ પણ આખું કેટલું થાય 90 થાય બરાબર તો આ 90 - x કહેવાય અને એ 90 - x કહેવાય તો અહીંયા આગળ જો ડમરું બનાવે તો એ પણ શું દર્શાવી શકે 90 - x એ આપણે દર્શાવી શકીએ કારણ કે આની અંદર આખા ખૂણાની વાત કરો તો 180 90 + x એટલે પેલી બાજુ જાય તો 180 માંથી 90 જાય એટલે 90 - x તો આ ખૂણો આપણને જો 90 - x મળે તો આપણને જે BOD પૂછ્યો એ પણ એનો આન્સર પણ કેટલો થાય 90 - x થાય કેટલો થાય 90 - x તો આપણને અહીંયા આગળ એ જે BOD ની વાત કરી છે એ આપણને 90 - x આન્સર એ શું થઈ જાય છે મળી જાય છે એની પછી કીધું એક ખૂણો પૂરક કોણ કરતા 4 ગણો છે તો તે ખૂણા નીચે પ્રમાણે હશે પૂરક કોણ કરતા બરાબર છે પૂરક કોણ કરતા કેટલા ગણો છે 4 ગણો છે તો એ ખૂણો ખાલી જગ્યા હોય તો આપણને કેટલો આન્સર મળશે 144 અંશ કેટલો મળશે 144 અંશ બરાબર છે એની આગળ જોઈએ અહીં આગળ આ રીતના આકૃતિ આપણને દર્શાવી છે x ની કઈ કિંમત માટે AB ને સરળ કોણ બનાવશે x ની એ કઈ કિંમત માટે આપણને સરળ કોણ બનાવશે તો સરળ કોણ હોય તો આપણને ખબર છે સરવાળો 180 જેવો થવો જોઈએ તો આપણે એની અંદર પહેલા 30 મૂકીએ x બરાબર કેટલા લઈએ 30 જો x બરાબર 30 લઈએ તો આ 30 થાય આ 30 દુ કેટલા થાય 60 તો 60 ને 30 90 ને 30 120 તો આ 30 આવશે નહીં ઓકે ત્યાર પછી બીજું લઈ જઈએ 40 આ થશે 80 8 ને 4 વાર 120 તો 30 સાથે 150 તો એ પણ આવશે C 50 ની વાત કરીએ 50 50 દુ 100 એટલે 150 બરાબર 50 ની વાત કરીએ તો આ 50 2 × 50 એટલે 50 દુ 100 100 ને 50 150 ને 180 તો જે 50 લઈશું બરાબર છે તો એ 50 એની માટે અહીંયા આગળ સરળ કોણ માટે કયા કોણ માટે સરળ કોણ માટે
આપણને જે 180 અંશ જોઈએ છે, કેટલા અંશ જોઈએ છે 180 અંશ, તે આપણને સરવાળો શું થઈ જાય છે મળી જાય છે, બરાબર છે। એટલે આપણે કેટલું માપ લઈએ છે 50 અંશ લઈએ છે, ત્યારે 50 અંશ લઈએ ત્યારે સરળ કર બને, તો આપણને અહીંયા આગળ આન્સર એ કેટલો અંશ મળશે 50 અંશ મળશે, કેટલા અંશ મળશે 50, તો આપણો જવાબ શું આવશે સી 50 અંશ। એની પછી આગળ આ રીતના બે આકૃતિ આપેલી છે, ઉપરની આકૃતિ L અને M જે સમાંતર છે, આ બંને સમાંતર છે, PQ ને સમાંતર છે। હવે L અને M એકબીજાને સમાંતર છે, P અને Q એકબીજાને જો સમાંતર હોય તો ખૂણો 3 અને ખૂણો 5 ઉપરનો તો ઉપરનો અનુપાતની જોડ કહી શકીએ આપણે। નીચેની જોડ રચે છે, કઈ જોડ રચે છે નીચે એટલે કે બરાબર કયા કોણની જોડ રચી શકે, તો આપણને ખબર છે કે જો અહીં ઉપરનો હોય અને આ પણ ઉપરનો હોય તો એ અનુકોણની જોડ કહેવાય, કયા કોણની જોડ કહેવાય અનુકોણ। બીજું જો આ એક અને અહીં આગળ નથી આપ્યો, બરાબર છે, તો અહીં આગળ આવ્યો હોય તો અનુકોણ કહી શકાય, બરાબર છે। 4 અને 6 ની વાત કરે તો પણ અનુકોણની જોડ આપણે શું કરી શકીએ કહી શકીએ। એટલે આપણને 3 અને 5 નો ક્વેશ્ચન પૂછ્યો છે, કોનો ક્વેશ્ચન પૂછ્યો છે 3 અને 5, એંગલ 3 અને 5 એ કોની જોડ દર્શાવશે એવું કહે છે, બરાબર છે। તો આપણને એ અનુકોણની જોડ દર્શાવશે, કોની જોડ દર્શાવશે અનુકોણની જોડ દર્શાવે છે, બરાબર છે। એની પછી આગળનું થોડું વિચાર કે આકૃતિ 10.27 જો 80 અંશ માટે એના એંગલનું માપ કેટલું હશે, બરાબર છે, તો C 100 અંશ થાય છે, કેટલા અંશ થાય છે 100, બરાબર છે, એની માટે 100 અંશ જેટલું થાય છે, બરાબર છે। એના પછી નાના મોટા બીજા એક્ઝામ્પલો આપેલા છે, સરળ કોણ માટે કહે છે, કોના કોણ માટે કહે છે આકૃતિમાં OA એ OB ને એંગલ ઓફ OB ને શું કરે છે દુભાગે છે, આ OC એ ખૂણો MOB ને દુભાગે છે, અહીં LOB ને દુભાગતો હતો, બરાબર છે। OA એ કિરણ ખૂણો LOB ને અને OC એ MOB ને શું કરતો દુભાગતો હતો, અને એંગલ AOC બરાબર 90 અંશ હોય તો LO અને M એ રેખીય છે, એવું બતાવે રેખીય હોય એવું જો આપણે બતાવવું તો 180 અંશ સરળ કોણ આપણે શું કરવો પડે સાબિત કરવો પડે, બરાબર છે। જો સરળ કોણ દર્શાવીએ તો જ આપણે એવું કહી શકીએ કે એ 180 અંશ દર્શાવે છે, કેટલા અંશ દર્શાવે છે 180 અંશ, ઓકે। તો અહીંયા આગળ જે દર્શાવે છે એમાં કે ખૂણો BOL કયા ખૂણાની વાત કરે છે BOL, આ જે BOL દર્શાવે છે કારણ કે આપણને એવું કીધું કે જે OA કિરણ છે, કયું કિરણ OA એ LOB બરાબર છે એને શું કરતું હતું દુભાગતું, આ જે LOB છે એમાં OA જે કિરણ હતું કયું કિરણની વાત કરે છે OA, તો OA કિરણ હતું એ LOB એને શું કરતો તો દુભાગતો, બરાબર છે, એ એને શું કરે છે દુભાગે છે। બીજું OC ની વાત કરે છે, કોની વાત કરે છે OC, તો OC જે ખરો એ MOB ખૂણો MOB એને શું કરતો તો દુભાગતો, બરાબર છે। OC કિરણ છે એ MOB ને શું કરતો તો દુભાગતો હતો, અને આપણને અહીંયા આગળ એંગલ આપ્યો છે AOC એ આપણને કેટલો અંશ આપેલો છે 90 અંશ આપેલો છે, એના પરથી આપણને કે LO ખરી એ M સાથે શું છે રેખીય એવું સાબિત કરવાનું, તો આપણને ખબર છે કે BOL એ BOA ના બરાબર છે આનો દુભાગતો હતો એટલે ટ્વાઇસ થશે, કેવો થાય ટ્વાઇસ, એટલે ટ્વાઇસ ઓફ BOA,
એવું આપણે શું કરે છે દર્શાવે. કારણ કે દુભાગે છે એવું આપણને ઉપર વાક્ય આપી દીધું કે OA LOB ને શું કરતો હતો? દુભાગતો હતો. તો જે BOL છે અથવા LOB છે એ એનો શું થશે? ડબલ થશે. બીજું એ જ રીતના BOM, જે BOM નું નામ છે એંગલ ઓફ BOM, એ BOC ની વાત કરે. કોની વાત કરે છે? BOC. તો BOC જો દુભાગતો હતો એટલે ટ્વાઇસ થશે પાછું. એટલે BOC નું પણ એને શું દર્શાવશે? ટ્વાઇસ. એ આપણે શું કરી શકીએ છીએ? દર્શાવ. તો પહેલા દુભાગેની શરત કરી અને પછી શું દર્શાવે? ડબલ. અને ડબલ દર્શાવ્યા ત્યાર પછી એ બંને જે સમીકરણ આપણને મળ્યા, સમીકરણ 1 અને સમીકરણ 2, એ જે બંને મળ્યા તો બંનેનો શું કર્યો છે? સરવાળો. બંનેનો શું કર્યો છે? સરવાળો. અને જો બંનેનો જો સરવાળો કર્યો છે તો સરવાળા પરથી ખૂણો BOL અને ખૂણો BOM is equal to twice of BOA plus twice of BOC. બરાબર છે? twice of BOA અને twice of BOC. અને twice of BOA અને BOC થશે તો એના પરથી જે LOM છે, કોણ LOM, એ આખું થશે ને? બરાબર છે? તો twice કોમન કાઢી લઈશું. એની અંદરથી BOA plus BOC બે આ બંનેમાંથી શું કરી દીધા? અમે કોમન કાઢી દીધા. LOM છે એ આ બંનેનો સરવાળો, એક તો BOL અને BOM, આ બંનેનો જે સરવાળો હતો એની જગ્યાએ હું એંગલ ઓફ LOM એવું લખ્યું. અને એ આ ડબલ હતો અને એક બાજુ પેલો ડબલ હતો, ટ્વાઇસ ઓફ BOA અને BOC. બરાબર છે? BOA અને BOC છે તો BOA અને BOC એ બંનેનો સરવાળો કેટલો છે? 90 અંશ છે. 90 અંશ કહેવાનો મતલબ એની જગ્યાએ હું આવું પણ લખી શકું, ટ્વાઇસ ઓફ એંગલ ઓફ AOC. બરાબર છે? અને AOC ની આપણે જો કિંમત મૂકીએ તો કેટલા અંશ છે? 90 અંશ છે. અને 90 અંશ છે તો 2 ગુણ્યા એટલે આપણને 180 અંશ કહે છે. કેટલા અંશ કહે છે? 180. અને 180 અંશ દર્શાવશે તો એ એનો સરળ કોણ દર્શાવશે. કયો કોણ દર્શાવશે? સરળ કોણ દર્શાવે છે. બરાબર છે? આપણને કયો કોણ દર્શાવે છે? સરળ કોણ. બરાબર છે? જેથી સરળ કોણ દર્શાવે તો LOM એ આ રીતના આપણે રેખીય છે. શું છે? રેખીય છે. એ રીતના આપણે એને શું કરી શકીએ? દર્શાવી શકીએ. ઓકે? બરાબર છે? તો આપણે અહીંયા આગળ શું દર્શાવ્યું? તો કે રેખીય છે. શું છે? રેખીય છે એવું આપણે શું કર્યું છે? અહીં દર્શાવ્યું છે. બરાબર છે? આ નાનો એક એક્ઝામ્પલ હતો. આગળ આપણે MCQ સોલ્વ કરીએ. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોવાના છે ત્રિકોણના પ્રકાર. કોના પ્રકાર જોવાના છે? ત્રિકોણના પ્રકાર. બરાબર? ત્રિકોણના પ્રકાર તો એની અલગ અલગ બાજુઓના આધારે. બરાબર છે? ત્રિકોણના પ્રકારની અંદર કહે છે કે ત્રિકોણને આપણે બે રીતે વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. કેટલી રીતના વાત કરે છે? બે રીતે એને વિવિધ પ્રકારોમાં શું કરી શકીએ છે? વર્ગીકૃત કરી શકીએ છે. તો પહેલું છે બાજુઓના આધારે. બરાબર છે? કોના આધારે વાત કરે છે? બાજુઓના આધારે એની વાત કરે છે. બાજુઓના આધારે એની વાત કરે છે તો ત્રિકોણ ABC, DEF, LMN આ રીતના ત્રણ ત્રિકોણ આપણને શું કર્યા છે? દર્શાવ્યા છે. બરાબર છે? ત્રણ ત્રિકોણ આપણને દર્શાવ્યા છે. ઓકે? હવે એ જે ત્રણ ત્રિકોણ આપણને દર્શાવ્યા તો એના પરથી કહી શકીએ કે આપણે પહેલું દર્શાવે છે સમબાજુ ત્રિકોણ. કયા ત્રિકોણની વાત કરે છે? સમબાજુ. તો સમબાજુ આપણને નામ પરથી જ ખબર પડવી જોઈએ. સમબાજુ બધી બાજુઓના માપ કેવા હોય? સરખા. તો એને આપણે કયું ત્રિકોણ કહીએ? સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખી શકીએ. બરાબર છે? જે ત્રિકોણમાં ત્રણેય બાજુઓ સમાન હોય. જે ત્રિકોણની કઈ બાજુઓની વાત કરે છે? ત્રણેય બાજુઓ કેવી હોય? સમાન હોય.
જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય તેને કયું કહેવાય? સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. એને સમબાજુ ત્રિકોણ કહેવાય. બીજી વસ્તુ તો અહીંયા આગળ ત્રિકોણ ABC છે. હું અહીંયા આગળ ત્રિકોણ ABC દોરું, બરાબર છે? તો આની અંદર હું જો તો A B અને C, તો AB અને C જો તો જેટલું AB નું માપ હોય એટલું જ BC નું માપ હોય એટલું જ AC નું માપ હોય, બરાબર છે? AB BC અને AC ત્રણે ત્રણનું જો માપ સરખું હોય, ત્રણે ત્રણ બાજુઓ જો સરખી હોય તો આપણે એ ત્રિકોણને સમબાજુ ત્રિકોણ, બરાબર છે? કયા ત્રિકોણની વાત કરે છે? સમબાજુ ત્રિકોણ. એના તરીકે આપણે શું કરી શકીશું? દર્શાવી શકીશું, બરાબર છે? એટલે જે ત્રિકોણમાં તમામ એટલે કે ત્રણેય બાજુઓ જો સમાન હોય તો એ ત્રિકોણને સમબાજુ ત્રિકોણ એ રીતના આપણે શું કરી શકીશું? ઓળખી શકીશું. બીજું આગળ વાત કરે છે કે સમદ્વિબાજુ ત્રિકોણની વાત કરે છે. કયા ત્રિકોણની વાત કરે છે? સમદ્વિબાજુ. સમદ્વિબાજુ હોય તો સમદ્વિબાજુ ત્રિકોણની અંદર હું વાત કરું તો અહીંયા આગળ કીધું છે U V W, બરાબર છે? આ સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિ નામ પરથી આપણને ખબર પડવી જોઈએ કે બે ત્રિકોણની અંદર ત્રણ બાજુઓમાંથી બે બાજુના માપ જો સરખા હોય, કેટલી બાજુના માપની વાત કરે છે? બે બાજુના માપ જો સરખા હશે, બરાબર છે? તો એને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ તરીકે શું કરી શકીશું? ઓળખી શકીશું, બરાબર છે? જે ત્રિકોણની બે બાજુઓના માપ કેવા હોય? સમાન હોય તો એને એની સમદ્વિબાજુ ત્રિકોણ એને રીતના આપણે શું કરી શકીશું? ઓળખી શકીશું, બરાબર છે? આ રીતના હું દોરું કાટકોણ ત્રિકોણ, બરાબર છે? અને આમ દર્શાવું તો આ બે બાજુના માપ હું દર્શાવું સરખા છે, આ બાજુનું માપ સરખું દર્શાવવું નહીં, બરાબર છે? તો બે બાજુના માપ સરખા એટલે સમજવાનું આપણને એ જે ત્રિકોણ છે એને સમદ્વિબાજુ ત્રિકોણ તરીકે શું કરી શકે? ઓળખી શકે. અહીં એક્ઝામ્પલ આપેલું છે તો આ બે બાજુના માપ એ લોકોએ શું લીધા છે? સરખા. તો જે ત્રિકોણમાં બે બાજુના માપ સમાન હોય એ ત્રિકોણને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ તરીકે પણ ઓળખી શકીશું. ઓકે? એની પછી છે વિષમબાજુ ત્રિકોણ. કયા ત્રિકોણની વાત કરે છે? વિષમબાજુ ત્રિકોણ, બરાબર છે? વિષમબાજુ ત્રિકોણની અંદર કહીએ તો કહે છે જે ત્રિકોણમાં તમામ બાજુઓ ભિન્ન લંબાઈની હોય, જે ત્રિકોણમાં તમામ બાજુએ કેવી લંબાઈની હોય? ભિન્ન, અલગ લંબાઈની હોય, બરાબર છે? તો એને એનો વિષમબાજુ ત્રિકોણ કહેવાય. એને એનો કયો ત્રિકોણ કહેવાય? વિષમબાજુ. કીધું કે જે ત્રિકોણની તમામ બાજુઓ ભિન્ન હોય એટલે કે અલગ અલગ હોય, બરાબર છે? આ રીતના દર્શાવી તો ત્રણેય બાજુના માપ સરખા નથી, ત્રણેય અલગ અલગ ટાઈપની છે. તો એ જે ત્રિકોણ દર્શાવીએ તો એને એની વિષમબાજુ ત્રિકોણ તરીકે શું કરી શકીએ? ઓળખી શકીએ. એટલે કે છે વિષમ જે ત્રિકોણની તમામ બાજુઓ ભિન્ન હોય, ભિન્ન એટલે કે અલગ અલગ હોય. કેવી હોય? અલગ અલગ. તો અલગ અલગ હશે તો એને એનો વિષમબાજુ ત્રિકોણ એના તરીકે શું કરી શકીએ છે? ઓળખી શકીએ છે, બરાબર છે? તો આપણે ત્રણ વ્યાખ્યા જોઈ: સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ. સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ સમાન હોય. સમદ્વિબાજુ ત્રિકોણ તો જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય, બે બાજુના માપ સમાન હોય એને એની સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. અને જો વિષમબાજુ ત્રિકોણ તો જે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓના માપ સમાન ન હોય એટલે કે ભિન્ન હોય, અલગ અલગ હોય તો એને આપણે વિષમબાજુ ત્રિકોણ એના તરીકે શું કરી શકીએ છે? ઓળખી શકીએ છે. તો આ બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર દર્શાવે. કોના આધારે? બાજુઓના આધારે આપણે કોણ શું દર્શાવ્યું? ત્રિકોણના પ્રકાર, બરાબર છે? હવે આપણે આગળ જોઈએ
તો અહીંયા આગળ કહે છે ખૂણાઓના આધારે પ્રકાર. કોના આધારે પ્રકારની વાત કરે છે? ખૂણાઓના આધારે. બરાબર છે? ખૂણાઓના આધારે પ્રકાર, ત્રિકોણના પ્રકાર જોવાના છે. આગળ આપણે બાજુઓના આધારે જોયા. હવે ત્રિકોણમાં પ્રકાર એ ખૂણાઓના આધારે જોવાના. તો પહેલું છે ગુરુકોણ ત્રિકોણ. કયો ત્રિકોણની વાત કરે છે? ગુરુકોણ ત્રિકોણ. જો ગુરુકોણ ત્રિકોણની અંદર વાત કરીએ તો કે જે ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોય, ગુરુકોણ એટલે 90 અંશ કરતા વધારે. 90 અંશ કરતા કેવો કહે છે? વધારે. તો કે જે ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોય એટલે કે 90 અંશ કરતા વધારે હોય તો એ ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ અથવા ગુરુ ત્રિકોણ પણ કહેવામાં આવે છે. બરાબર છે? જે ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોય, બરાબર છે, એને ગુરુકોણ ત્રિકોણ અથવા ગુરુ ત્રિકોણ તરીકે પણ આપણે શું કરી શકીશું? ઓળખી શકીશું. બરાબર છે? અલગ અલગ આકૃતિ નીચે દર્શાવેલી છે. બીજા ત્રિકોણની વાત કરે છે કાટકોણ ત્રિકોણ. બરાબર છે? તો જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય અથવા કાટકોણ હોય, કાટખૂણો એટલે કે 90 અંશ હોય, એનો કાટકોણ ત્રિકોણ તરીકે ઓળખી શકીએ. શું કીધું? કે જે ત્રિકોણની અંદર એક ખૂણો, કેટલા ખૂણાની વાત કરે છે? એક ખૂણો એ કાટખૂણો હોય. કાટખૂણો એટલે કે એનું માપ એક્ઝેક્ટ 90 અંશ હોવો જોઈએ. 90 અંશથી વધારેની વાત નથી કરી, એ ખાલી 90 અંશ હોવો જોઈએ. બરાબર છે? તો જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો એનો કાટકોણ ત્રિકોણ, કયા ત્રિકોણની વાત કરે છે? કાટકોણ ત્રિકોણ તરીકે શું કરી શકીએ છીએ? આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર છે? એની પછી આગળ જોઈએ આપણે લઘુકોણ ત્રિકોણ. કયા કોણ ત્રિકોણની વાત કરે છે? લઘુકોણ ત્રિકોણ. તો લઘુકોણ ત્રિકોણની અંદર જોઈએ તો કે જે ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓ લઘુકોણ હોય, જે ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓ કેવા હોય? લઘુકોણ હોય. બરાબર છે? જે ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓ લઘુકોણ હોય તો એને લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. બરાબર છે? એનો લઘુકોણ ત્રિકોણ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે લઘુ ત્રિકોણ પણ કહેવાય. કયો ત્રિકોણ કહેવાય? લઘુ ત્રિકોણ. કીધું લઘુકોણ ત્રિકોણ જે ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓ લઘુકોણ હોય. ત્રણેય ખૂણાઓ કેવા હોય? લઘુકોણ. લઘુકોણ એટલે 90 અંશ કરતા નાના. બરાબર? 90 અંશ કરતા નાના હોય જો ત્રણેય ખૂણાઓ, તો એ જે ત્રિકોણ દર્શાવીશું એને આપણે લઘુકોણ ત્રિકોણ તરીકે શું કરી શકીશું? ઓળખાવીએ. બરાબર છે? એ લઘુકોણ ત્રિકોણની શું કરી વાત કરી. તો આ આપણે અલગ અલગ ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર દર્શાવ્યા. જેની અંદર જે ત્રિકોણની અંદર એક ખૂણો ગુરુ હોય, બરાબર છે, ગુરુકોણ હોય તો એનો ગુરુકોણ ત્રિકોણ કહેવાય. જે ત્રિકોણમાં એક ખૂણો કાટકોણ હોય એટલે કે 90 અંશ તો એનો કાટકોણ ત્રિકોણ કહેવાય. અને જે ત્રિકોણમાં તમામ એટલે કે ત્રણ ખૂણા એ લઘુકોણ હોય તો એને આપણે લઘુકોણ ત્રિકોણ એના તરીકે આપણે શું કરી શકીએ છીએ? ઓળખી શકીએ છીએ. બરાબર છે? તો આ રીતના આપણે શું કરી શકીએ? દર્શાવી શકીએ. અલગ અલગ આપણને આકૃતિ બતાવી છે કે ABC UVW. બરાબર છે? તો આ જે આકૃતિઓ દર્શાવી તો પહેલો આપણને દર્શાવે છે એ. બરાબર છે? જે ABC UVW ને XYZ. તો અહીંયા આગળ ABC ની જગ્યાએ આપણને PQR છે, ABC નથી. તો એ આપણને ગુરુકોણ ત્રિકોણ છે. બીજું UVW એ આપણે દર્શાવીશું કાટકોણ ત્રિકોણ છે. અને XYZ માં દર્શાવીશું ત્રણ ખૂણા જો 90 અંશ કરતા નાના હોય તો આપણે એને લઘુકોણ ત્રિકોણ
કયા ત્રિકોણ તરીકે? લઘુકોણ ત્રિકોણ તરીકે પણ આપણે શું કરી શકીશું? ઓળખાવી શકીશું. તો આપણે અહીંયા ખૂણાના આધારે પહેલા બાજુના આધારે ત્રિકોણના પ્રકાર જોયા, પછી આપણે ખૂણાના આધારે શું જોયા? એના પ્રકાર જોયા. બરાબર છે. એના પછી આપણે આગળ જોઈએ. બરાબર. તો પ્રમેય છે. બરાબર. અને 100% એક્ઝામમાં પૂછાય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી એક્ઝામ માટે, કે ત્રિકોણના ત્રણેય ખૂણા, કોની વાત કરે છે? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એ 180 અંશ થાય એવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. આપણે શું સાબિત કરવાનું છે? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એ કેટલા અંશ થવો જોઈએ? 180 અંશ થવો જોઈએ. બરાબર છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો જો 180 અંશ થાય તો એની અંદર વાત કરીએ આપણે. તો આ રીતના આપણને એક ડાયાગ્રામ શું કરેલો છે? આપેલો છે. આકૃતિ અહીં આગળ દર્શાવેલી છે. તો એક DE ઉપર રેખા દોરેલી છે. ત્રિકોણ ABC અહીં આગળ શું કર્યો છે? દર્શાવ્યો છે. હવે એ જે આપણને દર્શાવે છે, તો પક્ષની અંદર આપણે કહીએ કે ત્રિકોણ ABC આપણને શું કરેલો છે? આપેલ છે. એટલે ત્રિકોણ ABC એ આપણને શું કરેલો છે? આપેલો છે. હવે ત્રિકોણ ABC આપેલો છે, તો એના પરથી આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થવો જોઈએ. એટલે એંગલ ઓફ A, એંગલ ઓફ B અને એંગલ ઓફ C એ ત્રણેય ખૂણાના માપનો સરવાળો એ 180 અંશ દર્શાવવાનો. શું દર્શાવવાનો? 180. તો સાબિતી આપતા પહેલા એની અંદર A માંથી પસાર થતી, A માંથી DE એ BC ને સમાંતર, A માંથી પસાર થતી એક રેખા આપણે દોરીએ DE, અને એ જે DE આપણે જે દોરીશું એ BC ને, બરાબર છે, નીચે BC રેખા આપેલી છે, એ BC ને કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ. બરાબર છે. BC ને કઈ રીતના દર્શાવી શકીએ? સમાંતર રીતના દર્શાવી શકીએ. તો સમાંતર રીતના દર્શાવીએ. બરાબર છે. તો એની અંદર જોઈએ તો આપણે યુગ્મ કોણની જોડ દર્શાવવી પડશે. કયા કોણની જોડ દર્શાવવી પડશે? યુગ્મ કોણની જોડ. તો યુગ્મ કોણની જોડ દર્શાવીએ. બરાબર છે. કારણ કે DE અને BC, આ DE અને BC બંને એકબીજાને કેવા છે? સમાંતર છે. અને સમાંતર છે, બરાબર છે, DE અને BC એકબીજાને સમાંતર છે, પરંતુ એની છેદિકા, એ છેદિકા કઈ કઈ દર્શાવી શકાય? AB. બરાબર છે. બંનેને ટચ AB થાય છે, એટલે AB ને આપણે છેદિકા તરીકે શું કરી શકીએ? લઈ શકીએ. બરાબર છે. તો એની અંદર કયા બે યુગ્મ કોણની જોડ બને? તો અહીંયા આગળ ખૂણો B અને અહીંયા આગળ ખૂણો DAB. બરાબર છે. આ બાજુ ખૂણો B અને આ બાજુ દર્શાવીએ તો DAB. એ બંને યુગ્મ કોણની જોડ હોય. કઈ જોડ હોય? યુગ્મ કોણ. બીજી યુગ્મ કોણની જોડ દર્શાવીએ તો અહીંયા આગળ આ અને અહીં C, એટલે ખૂણો C અને ખૂણો EAC. બરાબર છે. આ રીતના, બરાબર છે, એ પણ યુગ્મ કોણની જોડ થાય. આ બાજુ અહીં થતી હતી, અહીંયા આ થતી હતી. બરાબર છે. તો પહેલી યુગ્મ કોણની જોડ ખૂણો B એ ખૂણો DAB સાથે, અને આ બાજુ યુગ્મ કોણની જોડ ખૂણો C એ ખૂણો EAC સાથે. બરાબર છે. તો આ બે જે યુગ્મ કોણની જોડ થાય છે, તો ખૂણો B અને ખૂણો C. કોણ? ખૂણો B અને ખૂણો C. બરાબર છે. જે ખૂણો B અને ખૂણો C ની વાત કરે છે, તો ખૂણો B અને ખૂણો C is equal to angle of DAB. એંગલ ઓફ કોની વાત કરે છે? DAB. એટલે ખૂણા B માટે DAB દર્શાવશે અને ખૂણા C માટે EAC. એ બંનેની અહીંયા આગળ આપણે શું કરીએ છીએ? કિંમત મૂકીએ છીએ.
બરાબર છે. DAB અને EAC એ આપણે શું કરી શકીએ છે, દર્શાવી શકીએ છીએ. ઓકે, હવે જો એ બંને દર્શાવીએ તો આપણે શું કરવો પડશે, એનો સરવાળો. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણે શું દર્શાવીએ, 180 અંશ દર્શાવીએ. કેટલા અંશ દર્શાવીએ છે, 180. ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C is equal to 180. તો ખૂણો B અને ખૂણો C બરાબર છે, જે યુગ્મ કોણની જોડ હતી એની અંદર DAB અને EAC હતા. બરાબર છે, તે શું કર્યો તો બંને જે સમીકરણ મળ્યા હતા એનો આપણે શું કર્યો તો સરવાળો. અને સરવાળો કર્યા પછી અહીં કીધું કે બંને બાજુ A ઉમેરતા. બરાબર છે, ડાબી સાઈડ પર અને જમણી સાઈડ પર. બરાબર છે, બંને બાજુ જો A ઉમેરીશું, બરાબર, તો ખૂણો A DAB અને EAC આખો જે A ખૂણો હશે, બરાબર છે, એ આપણને કેટલો દર્શાવશે, 180. કારણ કે એ સરળ કોણ કહેવાશે. કયો કોણ કહેવાશે, સરળ. એટલે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણે 180 દર્શાવીશું. કેટલું દર્શાવીશું, 180. બરાબર છે, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણને 180 એવો અહીં આગળ શું થાય છે, સાબિત. તો આ પ્રમેય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ ની અંદર શું થાય છે, પૂછાય છે, ધ્યાન રાખવાનું છે. બરાબર છે, જોઈ લઈએ પ્રમેયમાં આપણને શું કીધું હતું કે ક્વેશ્ચન એવો હતો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 છે. ત્યાર પછી આપણને કીધું ત્રિકોણ ABC શું કરેલો હતો, એ અહીં આગળ ત્રિકોણ ABC આપણને અહીં આગળ શું કરેલો છે, આપેલો હતો. બરાબર છે, તો આપણે ત્રિકોણ ABC શું કર્યો હતો, દોર્યો હતો. આ રીતના A B અને C આપેલો તો BC ના સમાંતર A માંથી પસાર થતી એવી રેખા આપણને DE દોરવાની શું કરી હતી, કીધી હતી. તો આ રીતના એ ખૂણાની વાત કરી. બરાબર છે, તો પહેલા આ યુગ્મ કોણની જોડ બનાવે છે, એટલે આનો B આનો A સરખો. એ રીતના બીજી યુગ્મ કોણની જોડ આ રીતના બનાવે છે. બરાબર છે, તો આનો આ ખૂણો સરખો, તો આનો આ ખૂણો, આનો આ ખૂણો, તો આ ખૂણો. આ બંને યુગ્મ કોણની જોડ બનાવી પછી બંનેનો શું કર્યો, સરવાળો કર્યો. એમાં બંને બાજુ A ઉમેર્યો તો આ જે ઉપરનો જે A હતો એ આખો શું બની ગયો, સરળ કોણ. એટલે એનો સરવાળો કેટલો થાય, 180 અંશ થાય. ને 180 અંશ થશે તો આપણને ફાઇનલ માં મળશે કે ત્રિકોણ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર આપણને કેટલો મળશે, 180 મળે છે. એવું આપણને શું થશે, અહીં આગળ સાબિત થશે. બરાબર છે, તો આ આપણે શું જોયો, પ્રમેય જોયો. બરાબર છે, કે જેની અંદર ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થયો. ઓકે.